નાના હતા ને ત્યારે એક નિબંધ લખતા. વિષય હતો મારું ઘર, મોટું ઘર, પ્રકાશથી ભરેલું અને હંમેશા હાસ્યથી જીવતું, જ્યાં દરેક માટે અલગ જગ્યા હોય, ગમતું કરવાની મોકળાશ હોય, દરેક તહેવાર પાડોશી સાથે હોય. ત્યારે એ ફક્ત કલ્પના હતી, પણ લાગણી બહુ સાચી હતી. વર્ષો વીતી ગયા, પણ એ નિબંધ આજે પણ યાદ છે મને, કારણ કે એ શબ્દો હું આજે જીવી રહી છું. આજે એ કલ્પના પણ સાચી છે અને લાગણી પણ અકબંધ. હવે ઘર ફક્ત દિવાલો નથી, એ રોજ મળતી શાંતિ છે. મારું ઘર, કૈલાશ 151. નિબંધ તો ત્યારે લખાયો હતો, પણ જવાબ આજે મળ્યો.